ઉમરેઠમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડ, ₹3.38 કરોડથી વધુની સાયબર ઠગાઈ, 3ની ધરપકડ, 2 વિદેશ ફરાર. આણંદ જિલ્લાના ઉમરેઠમાં સાયબર ગઠિયાઓને બેંક મ્યુલ એકાઉન્ટ ઉપલબ્ધ કરાવી ₹3.38 કરોડથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન કરીને ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં સાયબર ગઠિયાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડ થતો હોવાનો ખુલાસો થતાં ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વડા કચેરી દ્વારા વિવિધ બેંક ખાતાઓની માહિતી તેમજ ભારત સરકારના કાર્યરત પોર્ટલ મારફતે મ્યુલ એકાઉન્ટ અંગે માહિતી પ્રાપ્ત થઈ હતી. આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ 3 ગુનાઓમાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમરેઠની વિવિધ બેંકોમાં સંભવિત મ્યુલ એકાઉન્ટ અંગે માહિતી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખુલ્યું કે ગૌરવ ઠાકુરભાઈ શાહ રહે ઉમરેઠ દ્વારા પોતાના મળતિયા કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ, અતુલભાઈ શાહ, ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી તમામ રહે ઉમરેઠ તથા હિરલ મિતુલભાઈ પટેલ સાથે મળીને ઉમરેઠની વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. આ ખાતાઓમાં સાયબર ફ્રોડથી કુલ ₹3,38,27,790 જમા કરાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. બાદમાં ખાતેદારો પાસેથી રકમ ઉપાડી ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કૌભાંડ સંદર્ભે દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 37 જેટલી ફરિયાદો વિવિધ પોલીસ મથકોમાં નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. સાયબર ગઠિયાઓએ ગ્રાહકોને જુદા જુદા બહાનાઓ હેઠળ ઓનલાઈન નાણાં મેળવ્યા બાદ તે રકમ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ કમિશનની લાલચમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી નાણાં દુબઈ મોકલ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી અતુલભાઈ શાહ, રેવા કાકાની પોળ, ઉમરેઠ, હિરલકુમાર મિતુલભાઈ પટેલ, બેચરી અને ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટપોળ, ઉમરેઠની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગૌરવ શાહ 3 પોળ વચલી પોળ ઉમરેઠ અને કૃતાર્થ શાહ કોટ રોડ ઉમરેઠ વિદેશ ભાગી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલુ રાખી છે. તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઇમ ફ્રોડ્સને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત I4C પોર્ટલ મારફતે મ્યુલ અકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો, જે હેઠળ કુલ મળીને 3 ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે. આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા. આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે USDTમાં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા. આ નાણાંના ઉપયોગ માટે વિવિધ 17 અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા. જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાયેલ છે, 2 આરોપી પકડવાના બાકી છે. આ આરોપીઓ નામે ઋષિ અતુલકુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ, હિરલકુમાર મિતુલભાઈ પટેલ, અંબામાતાનું ફળિયું ઉમરેઠ જિલ્લો આણંદ, ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટણપોળ ઉમરેઠ જિલ્લો આણંદ. પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકુરભાઈ શાહ, ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ અને કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ. આ 5 આરોપીઓ વિવિધ 17 અકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મેળવતા હતા. આ જે ડેટા આપણને મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI શ્રી દ્વારા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા, CDR, વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા 17 અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એમની પૂછપરછ કરીને આ 5 આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી 3ને પકડવામાં આવ્યા હતા. આ અકાઉન્ટમાંથી કુલ 3,38,00,000
₹27,790 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે. આ 3 આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડની પ્રોસેસ આજે કરવામાં આવશે અને જે બાકીના 2 આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે ગયા હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે એની પર કાર્યવાહી ચાલુ છે. આ જે 17 એકાઉન્ટ હતા કોના હતા અને કેવી રીતે એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા? આ જે 17 અકાઉન્ટ્સ છે એ ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આ ખાતા ધારકોના અકાઉન્ટ્સ છે. આ તમામ ખાતા ધારકોની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તેઓની તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે આ 5 આરોપીઓ જે છે એઓના જ તેઓ સગાવલા અથવા તો જાણ બહાર મિત્ર વર્તુળમાં સંકળાયેલા લોકો છે જેમના અકાઉન્ટ્સનો જ આ ટ્રાન્ઝેક્શન્સમાં ઉપયોગ કરવામાં આવેલો હતો. શું એમઓયુ હતી? એમઓયુ આ જ છે કે આ જે નાણાં છે આ મ્યુલ અકાઉન્ટ્સમાં મેળવવામાં આવે, એ નાણાં આંગડિયા મારફત USDT માં કન્વર્ટ કરીને વિદેશ મોકલવામાં આવે અને આંગડિયાની એક જે ચિઠ્ઠી છે એ પણ જે તે આરોપી તરફથી તપાસ દરમિયાન મળી આવેલ હતી, જેના કારણે આ તમામ ટ્રેલ આપણા ધ્યાને આવેલ છે. દુબઈમાં નાણાંનો ઉપયોગ કોણ કરતો હતો અને કેવી રીતે? એ તપાસનો વિષય છે એટલે એ આગળ ધ્યાનમાં આવશે. શું આમાં કોઈ આંતરરાષ્ટ્રીય રેકેટ પણ છે કે કેમ? એટલા માટે જ આ ઓપરેશન મ્યુલ હન્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેથી આ પ્રકારના રેકેટ્સ પણ ભવિષ્યમાં આપણે વધારે ધ્યાનમાં લઈશું.